મસ્ત બગીચો છે અહીંયા એ પણ જોઈને ગાય છે. શું નામ છે આનું? ધી સનસેટ, ગામડાનો સનસેટ. અને જો ભાવિનભાઈ અમારા આવી ગયા છે મેળી ઉપર. હેલો ગાઈસ, તો જો કાલે નિવેદ કરી આવ્યા અમે બે જગ્યાએ, કપલિયાઈ માતાજી અને એક ગયા હતા નવે ગામ અમારા મુંબઈમાં. એ બે જગ્યાએ અમે નિવેદ કરી આવ્યા. અને જો અત્યારે સવાર થઈ ગઈ છે અને પાછી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને જો અત્યારે નાસ્તો બાસ્તો કરીને બધા નવરા થઈ અને હવે બેઠા નહીં. જો રાધુ મોહી બાજરો હોય છે, હવે હે નહીં ને લોટ બાજરાનો. અને જો દિશા અહીંયા બેઠી છે, માનવ અહીંયા રમે છે. અને જો અહીંયા બેઠો અને જો મમ્મી એ આવી રહ્યા. જો અમારા રાધુ મોહીના હે ને આંબા બહુ ઝાઝા હે. હું તમને દેખાડું કેરીઓ કેટલી આવીને. મકાન જોઉં તો આખામાં ઝાડવા સીધો પાછળ આખો બગીચો છે એ તમને દેખાડી. પહેલા હું તમને છે ને એની કેરીઓ દેખાડું કેટલી બધી કેરીઓ આવ્યું છે. જો ગાઈસ ખાલી કેરીઓ. હવે હજી તો કઈ પાકે બહુ ઝાઝી તો ખરી ગયું છે. જાય રહ્યું એને કેરીઓ બહુ ઝાઝી આવી છે. અને એને બગીચો બહુ મસ્ત છે, ઝાડવા જ છે આખા ઘરમાં. હું તમને બતાવું જો હાલો. જો નારિયેલી છે, આમાંય કેરીઓ છે પણ અમુક જ છે. આ આંબો જ છે. જો જે પાછળ આખો એને છે ને બગીચો છે, હું બતાવું તમને. જો ભાવિની સાયકલ છે. અને જો આ ગાય છે એની જો આવી જો અહીંયા પાછળ મોટો બધો મસ્ત બગીચો છે અહીંયા એ પણ જોઈને ગાય છે. શું નામ છે આનું? દિશા? સોનું છે. જો આ અમારી સોનું છે. જો અહીંયા બગીચો મસ્ત નારિયેલી છે, ચીકુડી એ છે અહીંયા. જો મસ્ત બગીચો છે અહીંયા એને બધુંય છે. આ જો બદામ અને નારિયેલી છે. જો અહીં કેટલું બધું છે તમને બતાવું હાલો. જો આવી રહ્યો આંબામાં કેરીઓ જોઉં ગાઈસ ખાલી કેટલી બધી કેરીઓ આવી છે. હવે આ કેદી પાકે ને અમે તો કેદી ખાય. જો તો ક્યાં જો ગાઈસ કેરીઓ જોઉં ખાલી તમે કેટલી આવી પડી છે. અને જો આ પાકલ કેરી એક છે એ ખેરે છે પડી નીચે. ક્યાં પડી? ક્યાં ગઈ? આ નારિયેળ પડ્યું એક. હા ઈ તોડી અમે, પાકેલી હતી ને તો. પણ મમ્મી પાકેલ હોય તો તોડી ને એક દેખાણી ડાયરેક્ટ તોડી લીધી. જો ગાઈસ કેરીઓ જોઉં તમે ખાલી કેટલી બધી આવી છે. બહુ ઝાઝી કેરીઓ આવી છે. તો હવે અમે કેરીઓ તોડવામાં લાગી ગયા. એક પાકેલી નીકળી. ક્યાંય કેરી? ક્યાં? ઓલી બાજુ. હા તો જો એક કેરી માનવે મમ્મીએ લઈ લીધી કે નથી લીધી? જો આ પડી છે કેરી અમે અંગડી તોડી પાકેલી. અને જો માનવ ને મમ્મી ને ખાહે. આવ્યા તે દિને બે કેરીઓ ખાવાનું. કેરીઓ એવી ખાવામાં પડ્યા કે જો માનવ ને છે ને અહીંયા ચીર અડી ગઈ કેરીની. તો જો એને અહીંયા છે ને દાગ થઈ ગયો. મમ્મી ગાય મારી સોનું. આ સોનું અમારી છે ને બહુ વાયડી છે. સોનું હમણાં ઉલારી દે મમ્મી ને માનવ ને. જો એવી વાયડી થઈ ગયા. હા હું આવી ને તો એને એમ કે શું કરવા આવી તે વરે. તો જો આ બગીચો છે આના સોનું હમણાં બહુ વાયડી થઈ ગઈ છે ગાઈસ. જો રોગની મારવા આવે એને કઈ નથી કેતા તોય. તો જો હવે કેરીઓ બેરીઓ તોડી લીધી. એક જ કેરી હતી પાકેલી. શું કેવાય? ઓકે. જો આને ભાવીને આને એક કેરી મળી ગઈ પાકેલી. આને એક પાકેલ કેરી જડી ગઈ. ઓલા આંબા માંથી તોડી આવ્યો છે. માનવ ને બે કેરીઓ થઈ ગયો. અને માનવ ને તો કેરી તો બહુ ગમે પણ એની ચીર એવી ઉઠાડી લીધી. જો હવે એને ધોઈને દેવી પડે નહીતર દાગ થઈ જાય પછી દુખે એવું ચામડી ઉખડી જાય. તો ગઈશ જો આ અમારા રાધુ મોહન ઘર ને બગીચો નતું. હા આવું બધું હતું ને અમારો વિચાર તો છે સાંજે નંદાણા જવાનો. જાસી તો જાસી, પાકું તો નથી જવાનું પણ જાસી. હા જો જાહી તો જો આવી રહ્યો આ ભાવીને લઈ જાય. તારા ભેગી ગાડીમાં ના બેહું. દિશા લઈ જાય ને તો બેહું. દિશા ને ગાડી હારી આવડે. કાલ 4 જણામાં લઈ ગઈ હતી પણ તારા ભેગી હું ના બેહું. મને લાગે બીક. તો રૂંડે સોમ નંદા એકવાર ટ્રાય કરું. એકવાર બેહીને ટ્રાય કર બેહવાની. આ તો થાય એકવાર ટ્રાય કરું ને તો ખબર પડે કેવી કાલ. મોકલ ટાઈમે ના પુગાડી દે તો મને કહી દે.
મોગલમાં પાસે પુગાડી દે મને ધામે તો પુગાડે કે ના પુગાડે. તો ગાઈસ જો રૂંઢે જાશું મોગલમાં તો હું તમને મોગલમાનું મંદિર બતાવીશું. નંદાણે મોગલમાનું મંદિર છે ત્યાં જો જાશું તો દેખાડી તમને. હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો તો અમે રૂંઢે જવાના છીએ. બાય 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 કદે બાય બાય. તો ગાઈસ નંદાણે તો ન જવાનું હવે અમારાથી, કેમ કે સૂઈ ગયા હતા ને મોડા ઉઠ્યા ને થોડુંક લેટ થઈ ગયું બધું. અને જો અત્યારે મેળી ઉપર આવ્યા છે. માનવને છે ને પવન ચક્કી જોવી બહુ ગમે અને માનવ એને કે મોટો પંખો, તો એ જોવા માટે થઈને અમે લોકો અહીંયા ઉપર આવ્યા છે ને જો તમને બતાવું કેટલું મસ્ત વ્યૂ આવે છે. જ્યાં બધી પવન ચક્કી છે ને માનવને જોવી બહુ ગમે. તો જો અમે લોકો છે ને હું મેળી ઉપર આવ્યા અત્યારે અને જો મેળી ઉપરનો વ્યૂ છે ને કંઈક આવો છે. જો પવન ચક્કી અહીંયાથી દેખાય મેળી ઉપરથી એટલે માનવને લઈ આવ્યા. જો અહીંયા સામે જ લીમડીની પ્રાથમિક શાળા બની જ છે, હજી બને છે નવી, હજી અડધું હજુ કામ બાકી છે. જો કામ ચાલુ જ છે, ધૂળ ને બધું પડ્યું જ છે, હજી અહીંયા કામ ચાલુ છે સ્કૂલ બનવાનું. અને આ ઘર છે, જો આ ઘર છે ને સામ જ નિશાળ છે એટલે આ લોકોને કંઈ વાંધો નહીં આવે કોઈને જવું હોય તો. અને નંદાણે તો ન જવાનું અમારાથી હવે. અને હવે અમારે છે ને હજી કાલ, હા કદાચ અમે કાલ વયા જશી હવે અહીંયાથી. અને અત્યારે તો અમે સાવ ફ્રી જ છે તો ઉપર આવી ગયા છીએ ઘડીક વાર રમવા માટે. જો માનવ આવી રહ્યો, માનુ એ અત્યારે રમવામાં બીજી પડ્યો, અત્યારે જવાબે નહીં આપે. તો હવે ચાલો થોડી વાર પછી મળીએ. માનવને ઘડીક વાર રમાડ લઈએ અને ધ્યાન દઈ લઈએ, નહીંતર પડશે તો વળી રોગે રોગના મમ્મી ખીજાશે. તો મળીએ થોડી વાર પછી. ગાઈસ જો સૂરજ છે ને ડૂબે છે, સનસેટ, ગામડાનો સનસેટ. અને જો ભાવિનભાઈ અમારા આવી ગયા છે મેળી ઉપર અને આમ બધા મેડી માથે બેઠા હે. હવે અટાણા અમે મેડી માથે બેઠા હે ને માનવને રમાડવા આવ્યા હે. જો મેળી ઉપર માનવને રમવું હતું ને એટલે આવ્યા હતા. જો સૂરજ ડૂબે છે, કેટલો મસ્ત વ્યૂ આવે છે. તું ભાવિન બીજું જ માંગ્યું, નંદાણે કેમ ના લઈ ગયો અમને? કેમ કે તમે હું તો બધાને કીધું ને ગાલો બધે તમે કોઈ તૈયાર ના થયો એટલે મેં કીધું હવે કોઈને આવું નથી ને તો રેવા દઉં નથી દેવું ને. અરે અરે અમારે તો આવું હતું, તું ના લઈ ગયો, તું હાવ ખોટો હો. મારી ઇન્સ્ટા આઈડી લાઈક અને ફોલો કરી દેજો. હા આની ઇન્સ્ટા આઈડી ના બીજું બધું બ્લોગમાં અત્યારે કોઈ નથી બોલતો. આની ઇન્સ્ટા આઈડીમાં લાઈક કરી દેજો, આની ઇન્સ્ટામાં ફોલો કરી દેજો ભાઈ. શું હે તારા આઈડી? ભાવિન આહિર 8811. હા ને કરી દેજો ભાવિન આહિર 8811. જો કે મારી આઈડીમાં છે જ આ પોતે ભાઈ, તો એમાંથી જઈને ફોલો કરી દેજો. પણ આને ફોલો કરી દેજો. જો કે યુટ્યુબમાં મને એટલા બધા નથી જોતા કે તને બધા ફોલો કરવા આવે. ઇન્સ્ટામાં કે તો કંઈક થાય, યુટ્યુબમાં તો એટલા તને કોઈ ફોલો કરવા નહીં આવે. પણ કાંઈ વિડીયો બધા બહુ જોઈને. પણ એ તો મારા વિડીયો તો બધા ઇન્સ્ટામાં જ હોય છે, યુટ્યુબમાં હજી એટલા બધા નથી જોતા ભાવિન. એ હાલી જાય તારું, એ હાલી જાય તો સારું, ભગવાનની માતાજીની દયાથી હાલી જાય તો બરાબર. તો જો અત્યારે ઉપર બેઠા હતા, હવે જાહી આગળ થોડીક વારમાં નીચે અને નાસ્તો કરવો છે. ભૂખ લાગી છે પણ હવે ને ઘરે મહેમાન બેઠા એટલે એને હવે નાસ્તો કરાય એમ નથી, ના લઈ આવતોય નથી દુકાનેથી કઈ. જો વટા નાસ્તો હોય ગઈ હાથ વાગ્યા નાસ્તા કરવાની કે વટા ટાણું હે. તો હું તને કલાક થયા કહેતી હતી ને કે આમાં નાસ્તો કરવો, જા દુકાને જા. તું કાં ન ગયો? આજ બધા કે ચણા મસાલી ખાવ. ચણા મસાલી માર કેટલો ભેગું કરું? કાં તી તો થઈ જાય, જાવાનું દાના તો એને બધું ભેગું થઈ જાય. તાર જાવું જ નતું, તો ખોટો હો. લાગી પણ અટાણ બધા મહેમાન નીચે બેઠા ને થોડું કહેવાય કે હાલો ખાવું. હા એમ કે મહેમાન હે એટલે હું કઈ નથી લઈ આવી દે. તો ગાઈસ જોયું, સાચું બોલી જ ગયો ને છેલ્લે કે મહેમાન હે એટલે હું નથી કહેતો. આવા ગોટા જ વારતો હોય. અને નંદાણા જવાનું જો આને જ હું કર્યું, આ ખોટો જ હે. હા હવે કઈ વાંધો નહીં ગાઈસ, તો મળીએ ઘડી પછી. જો માનવે કાકડી ખાધી ભાવીને ખીજાય છે. માનવ એમ ના કર ઉપર હું કઢાવું. તો ગાઈસ જરાક થોડીક વાર પછી